પાર્વતી પતિ હર હર મહાદેવ। એમાં કેટલી મજા આવી જો આ બેજે હે આયડીન બેજે પણ પાર્વતીએ કીધું ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે મૂળની વાતો તમારી કોઈ ન જાણે। અને જે મૂળની વાત જાણી ગયો એ મર્મ પામી ગયો અને મર્મ પામી ગયો એ પોતાનો ધર્મ સમજી ગયો અને જેને ધર્મ સમજાઈ જાય ને એને પછી કર્મકાંડ કાંઈ કરવાનું રહેતું નથી। તો આજનું ભજન પાવન પવિત્ર ભૂમિ આકડિયા ગામ એમાં ગોરધનભાઈ વઘાસિયાના પરિવારે જે ભેગા મળી અને આ બહુ મોટું કાર્ય કર્યું કહેવાય। કારણ કે આજે એને બે યજ્ઞ કર્યા છે। એક યજ્ઞ દ્રવ્ય યજ્ઞ અને અત્યારે ચાલી રહ્યો એને જ્ઞાન યજ્ઞ કહેવાય। દ્રવ્ય યજ્ઞ એટલે શું? આ તો ઘણા એમ લાગે પેલું સાંભળ્યું, પણ જે આપણને અત્યારે પ્રસાદ લેવડાવી અને ભરપેટ જમાડ્યા ને આમાં દ્રવ્ય હોય તો વપરાય તો આ યજ્ઞ થાય। અને આ યજ્ઞ કરે એટલે આપણી અંદર ખોરાક જાય ને એટલે ટાઢક વળે અને સંતોષ થાય। ઓલા યજ્ઞમાં ઘી હોમો ગાયનું તો ભડકો થાય, સંતોષ ન થાય। પણ આ જીવડા ખોટા ભડકા કરે છે અને સત્ય વસ્તુને જાણતા નથી। અને અત્યારે જે ચાલી રહ્યો એને જ્ઞાન યજ્ઞ કહેવાય। અને જ્ઞાન યજ્ઞમાં લોળીઓ યજ્ઞની અંદર આળોટવા આવે હો। અને એ જો હાચો યજ્ઞ હોય ને તો હોનાનો થઈને બહાર નીકળે। આજ ગોરધન બાપાનો નોળિયો હોનાનો થઈ ગયો। હા, કારણ કે વૈષ્ણવના વલ્ભાચાર્ય મહારાજે લખ્યું છે કે 100 બ્રાહ્મણ જમાડવા અને જેટલું પુણ્ય મળે ને એટલું ભાણેજને જમાડવાથી મળે છે। અને 100 ભાણેજને જમાડવા એટલું પુણ્ય મળે એટલું એક સંત મહાપુરુષને જમાડવાથી મળે છે। અને 100 સંતોને જમાડવાનું પુણ્ય મળે ને એની તો કોઈ ગણતરી નથી, અમાપ છે। તો આજે એને કેટલાને જમાડ્યા એટલે આ જ્ઞાન યજ્ઞ છે। અને જ્ઞાન યજ્ઞની અંદર આપણે બધાએ આહુતિ દેવા આવ્યા છીએ હો। ઓમ સ્વાહા સ્વાહા કરીને ઘી ને જવ ને તલ ને નાખીને ભડકા કરી, પણ આજ જે ભીતરની અંદર ભડકા બળે છે ને એને ઠારવા માટે આ સંતો આવ્યા છે। પણ જો યજ્ઞમાં પૂરેપૂરા બેસજો બીડું હોમાય ત્યાં સુધી હો, તો નકર નહીં। બીડું હોમવું એટલે હું આ 12-1 વાગ્યા સુધી ભજન હાલે ને પછી ઠાકર થાળી કરે ને બીડું હોમાય, પછી હોનાનો નોળિયો થાય અને શાંતિ થાય। અને સંતોએ કીધું શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ। ધીરે લાલા શાંતિ પમાડે એને સંત કહીએ। સંતના શરણે જવાથી હને પાસ ઉપડે ને ત્યાં જાતા નહીં, આઘા રહેજો। સદગુરુના ચરણે જાય તો હને પાસ ન થવો જોઈએ। આની અંદર સુખ શાંતિ અને સંતોષનો અનુભવ થવો જોઈએ। એટલે સંતોએ કીધું કે મનના તનના પરચા નો ભાળો, એવાને શરણે જઈને સિદ્ધને પગ ધરો છો। મનનો પરચો એટલે કે તમે કોણ છો એની ખબર પડી જાવી જોઈએ। બધાય જગતની અંદર પ્રશ્ન કરે, વેદો અને શાસ્ત્રની અંદર ભરપૂર લખ્યું છે કે વેદોમાં લખ્યું નેતિ નેતિ નેનતિ, આ 4 વેદથી પર બોલે ને ઈ જ 52 બારો અને પ્રાણથી પ્યારો। પણ એને ઓળખવા માટે આપણે આ જ્ઞાન યજ્ઞમાં આહુતિ દેવી પડે અને ઈ તપ કરવું પડે। જેનું તપ પાકે ને એને પરમ કૃપાળુ પરમેશ્વરનો ભેટો થાય। અને જેને ભગવાન ભેટી જાય એને પછી કાંઈ કરવાનું રે, વલખા મારવાના રે? આ તો આ જગત આખું અત્યારે વખાણ ને વલખામાં પડી ગયું। અહીં આવીને ગોરધન બાપાને વખાણ ન કરો બીજી વાર બોલાવે નહીં, એટલે વખાણ કરવાય પડે। પણ સંતોએ કીધું વખાણ છે ને એ 85ની ખાણ છે, 84 ખાણ તો બધાય બતાવે, 85ની ખાણ છે। આ ખાણમાં આપણે પડવું છે કે નથી પડવું? એટલે સંતો એક સાખી લખી ગયા કે વખાણ કરે એને વેરી જાણવો અને નિંદા કરે એને નારાયણ। અને આવું જો સમજાઈ જાય ને પછી ભજન કરે ને એને આનંદની લહેર આવે। બાકી લહેર આવે એવી નથી, કાંઈ ગાવાથી ન આવે કે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમની ગમ લાગી। આ ગાવાથી કઈ ન થાય। અગમ કોને કેવું, નિગમ કોને કેવું અને અગોચર કોને કેવું? અગમ કે જેની આપણને
આપણને ગમ નથી. ઈશ્વર છે ઈ અગમ છે. ઈ 4 હાથ વાળો, 3 મોઢા વાળો કે 4 પગ વાળો કે કોઈ ચતુર્ભુજ નારાયણ નથી. આ તો એને કલ્પિત શબ્દોથી શાસ્ત્રોમાં વર્ણન કરી અને બતાવ્યો છે. આ જગતના જીવને ભય બતાવ્યો છે અને ભય નો બતાવે ને તો પ્રીતિ જાગે એવું નથી. એટલે આ વેદો શાસ્ત્રો ખોટા નથી, સાચા છે, પણ આપણી મતિ ત્યાં પહોંચતી નથી અને આપણે એનો પાર પામી શકાય એમ નથી. એટલે સદગુરુ કહે છે ને, એ ગુરુ તારા પાર ન પાયો, એ ન પાયો પૃથ્વીના માલિક તમે રે તારો તોય અમે તરીએ. આ બધું સદગુરુના હાથમાં છે. કેવી રીતે કે દીકરો જન્મે અને થોડો ખમજણો થાય, પડખા ફરતા શીખે, માતાની જવાબદારી ઓછી થાય. પેલા બધું માને કરાવવું પડે, પડખું ફેરવવું પડે, ભીનામાંથી કોરો કરવો પડે, માને આખી રાતનો ઉજાગરો કરવો પડે. પણ બાળક જડીક પડખું ફરતા ફરી ગયું એટલે તરત એના ઘરના સભ્યને કે આને પડખું ફરતા આવડી ગયું. એક જવાબદારી ઓછી થઈ ગઈ. વળી છોકરું થોડુંક મોટું થાય અને થોડુંક દેહવા શીખે, અડધી જવાબદારી ઓછી થાય. છોકરું ચાલવા શીખે, જાતે ખાવા શીખે અને એ જવાબદારી ઓછી થતી જાય. ભગવાનને એટલું કામ ઓછું થતું જાય. એમ સદગુરુ કહે છે, મારો બાળક જો મારા શબ્દ સમજી અને આ શબ્દનું ગામો ગામ ઉચ્ચારણ કરે ને તો સદગુરુની જવાબદારી થોડીક ઓછી થાય. પણ અટાણના શિષ્યો જવાબદારી ઓછી કરવાને બદલે ભાર વધારે છે ગુરુની માથે. પણ આ ગુરુની માથે ભાર વધારવાનો નથી, હળવો કરવાનો છે. તો આપણે જે દિવસે સત્સંગ થયો હતો ને કે સુરતા ત્યાં મુકામ, આશા ત્યાં વાસા, આપણે ગુરુ મહારાજની વાત કરતા હતા ને કે બોરડીના વૃક્ષ નીચે હુતાતા અને એનો જીવ છૂટી ગયો. ક્યાં વયો ગયો? બોરડીની ટોચે જે પાકું બોર જાગ્યું હતું ને ઈ બોરમાં એનો જીવ વયો ગયો, શરીર છૂટી ગયું. અને ભક્તો તો બધાય વિચાર કરવા લાગ્યા. ગુરુ મહારાજે દેહ ત્યાગ કરી દીધો પણ કઈ દુદંબી વાગ્યા નહીં, પુષ્પની વૃષ્ટિ થઈ નહીં, આર્તનાદ થયો નહીં અને કોઈ ધૂન ગાજી નહીં, શંખ નગારા નો વાગ્યા. આવું કેમ બન્યું? અમારા ગુરુ હાચા હતા, ઈ બોલે ઈ થાય. અને આ નો થયું એટલે ગુરુને ખોટા કહેવા કે હાચા કહેવા? પણ એક શિષ્ય સમજદાર હતો કે ઉતાવળ ન કરાય. આનો જવાબ કોક દેવા વાળો આવે ને ત્યારે આપણે પૂછ્યું. હવે પોતે તો બધા ગુરુ ભાઈઓને તો એક હરખી વાત સમજાણી હતી, એને તો ખબર ન હોય. પણ મહિનો 2 મહિના ગયા ત્યાં એના ઘરે જે ગુરુ મહારાજના ગુરુભાઈ હતા ને ઈ ફરતા ફરતા આવ્યા એટલે કીધું, બાપુનું નામ દીધું કે આ નામના ગુરુ આ ગામમાં રહે છે, ક્યાં છે કે એનો આશ્રમ? તો કે ઈ આશ્રમ તો એમનેમ છે પણ ઈ ગુરુ મહારાજ દેહ થઈ ગયા છે કે હાલો ખરખરો કરતા જાઓ, નાટો મારતો જાઓ. આવ્યા ત્યાં એના શિષ્યો એ ગુરુ મહારાજને ઘેરી લીધા કે તમે અમારા ગુરુના ગુરુ ભાઈ હતા અને અમારા ગુરુ મહારાજે કીધું તો મારો દેહ છૂટશે ત્યારે દુદંબી વાગશે, પુષ્પની વૃષ્ટિ થાય, શંખ નગારા વાગશે ને જયનાથ થાય. પણ આવું કાંઈ ન બન્યું. ગુરુ મહારાજનો દેહ છૂટી ગયો તો અમારા ગુરુ ખોટા કે કીધું ઈ ખોટું? ત્યારે એના ગુરુભાઈએ કીધું, તમારા ગુરુ ખોટા ન હોય અને કીધું એ ખોટું ન હોય અને તમે કહો છો ઈ ખોટું ન હોય. પણ તમારા ગુરુનો દેહ છૂટ્યો ત્યારે છેલ્લી પથારીએ હુતાતા ક્યાં એ બતાવો. હાલો ઠળિયામાં ખાટલો હતો ઈ કે આ ખાટલા ઉપર હુતાતા અને આવી રીતે માથા નીચે હાથ રાખીને ઊંચું જોઈ અને હુતાતા. આંખો ખુલ્લી રહી ગઈ, શરીર છૂટી ગયું. એવી રીતે ગુરુભાઈ હુતા અને એની નજર વહી ગઈ બોર હામી. ઈ કે તમારા ગુરુ હજી અક્ષરધામમાં ગયા નથી, હજી આમાં નામાં જ છે. આ ઝાડવા ઉપર કોક ચડી અને ઓલું પાકેલું બોર ટોચેથી ઉતારીને એને સુધારો. પણ જોજો તમારા ગુરુ મહારાજને વાગી ન જાય, ધ્યાન રાખજો. ત્યાં તો ઓલા વિચાર કરવા માંડ્યા ને એક ડગલું પાછું ફરી ગયા કે આવા ગુરુ થઈને અંધેક બંધનમાંથી મુક્ત કરાવે, 84 માંથી છોડાવે, ભજન કરતા શીખવાડી દે. એની જો આવી દશા થતી હોય તો આપણું શું થાય? એમ
એટલે સંતો કહે છે કે જાગી જાઓ, સ્વરૂપની ખોજમાં જાગી જાઓ અને આ જે ત્યાગવાનું છે ત્યાગી જાઓ ને તમે આગળ આગળ પગલા ભરવા માંડો, ખોજ કરવા માંડો. હું કોણ, પરમાત્મા કોણ, જન્મ મરણમાંથી મુક્ત કેવી રીતે થાવું, કોણ બોલે ને ક્યાંથી બોલે, આની ખોજ કરવા માંડો. પણ આપણી એટલી બધી મડાગાંઠ વળી ગઈ છે ને કે ગુરુ થોડા બદલાવાય, એલા ગુરુ કોઈથી બદલે નહીં. અને ગુરુ એકનો એક જ હોય, ગુરુ જુદો હોય નહીં. ગુરુ જન્મે નહીં, ગુરુ મરે નહીં, ગુરુ આવે નહીં, ગુરુ જાય નહીં. દેહ જન્મે ને દેહ મરે, પણ દેહને જો ગુરુ માનશો ને તો કહેવાનું થાય કે અમારા ગુરુ મરી ગયા, અમારા ગુરુ જીવે છે. ગુરુ એટલે જ્ઞાન છે અને જ્ઞાન છે એ સર્વ વ્યાપક છે. એ કોઈ ઘટ ગુરુ વગરનો ખાલી નથી. પણ સંતોએ કીધું કે તમારા ભીતરનો ગુરુ જાગે અને ભીતરનો ગુરુ પ્રમાણ આપે અને ભીતરના ગુરુ હારે જ્યારે સત્સંગ કરશું અને એ ગુરુ બોલે અને ગુરુ બોલાવે અને આ ઘટો ઘટમાં છાયા હોય ને તો ગુરુની છે અને એ ગુરુના સાનિધ્યમાં રહી અને આપણે આપણી ખોજ કરશું ને તો માર્ગ મળશે. નકર આ માર્ગ જડે એવું નથી. મનવો કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આદરા સૌના અધવચ્ચે રે મારો હરી કરે ઈ હોય. આમાં બેઠા એને કોઈને ખબર છે કે આ દેહની ટિકિટ કઈ પૂરી થઈ જવાની છે? એમ ઓલી ખબર હોય આપણે સુરત જવું હોય તો જલસા બસમાં, જલવા બસમાં કે આ સંસ્કાર બસમાં ટિકિટ લખાવી છે આવતા રવિવારની, પણ ઓલી ટિકિટની કોઈને ખબર છે? આનામાં ખબર હોય કે બાપા પગે લાગી અને ટીંગાઈ જાય તમારે વાય. એમ આ ખબર નથી. પણ સંતો કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાજ. જમડા એટલે કાળ હો, કાળ બધાયની માથે છે, કોઈની માથે નથી એવું નહીં. આપણી માથે પણ કાળનું ચક્ર ચાલી જ રહ્યું છે. ક્યારે આવીને કોળિયો કરી હડપ કરીને લઈ જાય ખબર નહીં પડે. એટલે સંતો કહે છે બચો નથી બચશો નહીં, આ જગમાં જન કોઈ, કાળ સભી કો ખા ગયો જબર રહ્યો જોઈ. આ જબરદાન મહારાજ કવિ વરસડાના નિરાતમાં થઈ ગયા, એણે આ સાખી લખી છે. કારણ કે જે જન્મતા નથી, મરતા નથી, અમર તત્વની વાતો કરતા હતા ને એને જ્યારે પેરાલિસિસ થઈ ગયો ને ત્યારે ઓલો કસરત કરાવવા ડોક્ટર આવે ને અગાઉ ચિંતા કરવા મળે, એ હમણાં આવશે નરો હાથ પકડી પકડીને ઊંસો ત્રાહો સીધો કરી દુખાવીને વયો જાય. એલા તમે તો જન્મતા નથી, મરતા નથી, ના દુઃખ કોને છે? એટલે કેવું ને કરવું બહુ અઘરું છે. કહેતા હો કરતા નહીં મુખ કા બડા લબાડ, ક્યાં મુખ લે જાવેગા સાહેબ કે દરબાર. હમણાં ભાઈ ભજન ગાયું ને જીવન જીવને જ્યાં રાખી વાગે અનહદ તુરા, એની અંદર નહીં આપણી અંદર એ તુરા વાગે છે. અત્યારે ઝીલમિલ જોતું જળહળે, આ ટકટકે જો હાથ કઈ નથી જોતું, પગ નથી જોતા, પેટ વાળો શરીરનું કોઈ અંગ નથી જોતું. જોવાનું કાર્ય તો માત્ર ને માત્ર આપણી દ્રષ્ટિ કરે છે. પણ દ્રષ્ટિની અંદર વિકાર અને વાસનાનો નાશ કરે ને ઈ જ સદગુરુ. અને સદગુરુ વાસનાને વિકાર જ મારે, બીજું કાંઈ નથી મારતા. મન મરે માયા મરે, મરમર જાય શરીર, આશા તૃષ્ણા ન્યા ન રહે, કહે ગયા દાસ કબીર. આશા તૃષ્ણાનો ન્યા વાસ રે નહીં, અને રે ને તો હજી માનવું કે આપણે જીવી તો ગયા પણ મરતા આવડ્યું નથી. આ મરતા આવડે ને એના માટે આ બધો ખેલ છે. અને ગુરુ મદારી થઈને આવે છે, આ બધા ખેલ જ માંડે છે. પણ આપણે ઓલું ડુગડુગિયા જોવા માર્યા, એમાં હાચો ડુગડુગીનો વગાડનાર આવીને વયો ગયો પણ ઓળખીએ ક્યાં નહીં. એને ઓળખવાનો આ ખેલ છે. પછી એને તો ઈ બોર ઉતાર્યું, બોર ઉતારી ચપ્પુ લઈને કે ધીરેથી ખોલજો અને ખોલીને તમારા ગુરુ મહારાજને જરી કે આ શરીર ટચ ન થાય ધ્યાન રાખજો, નહીતર વાગી જાય. અને જેવું બોર તોડ્યું એમાંથી કીડો નીકળ્યો, હળવળી જમીન ઉપર પડ્યો, તરફડિયા ખાઈને મરી ગયો. અને મરીને લઈને ત્યાંથી કીડાને લઈ ફૂલની ઉપર લઈને પાણીમાં પધરાવ્યો ને ત્યાં તો દુદંભી નગારા વાગ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ, જય નાદ થયો અને ગુરુ મહારાજની જય બોલાવા માંડ્યા. એટલે કીધું આજ તમારા ગુરુ મહારાજ અક્ષરધામમાં ગયા. એમ આજે કહેતા હોય ને જુગ જુગની વાતો કરતા હોય, એની સુરતા જો શેલી અણીએ જ્યાં રહી ગઈ ને
ત્યાં જવાનું થાય. માટે આપણી સુરતાને જાત્યા ભટકાવવી નહીં, ખોટી જગ્યાએ તો રાખવી જ નહીં. આ જીવણ સાહેબને ભીમ સાહેબે કેટલું કર્યું, પાથીએ પાથીએ તેલ પૂર્યું, ઘસી ઘસી નાખ્યું. ઈ કે જીવન હજી સમજાણું, સમજાય એટલે કે આ બાપુ સમજાઈ ગયું. ઘરે જઈને પથારીમાં હુવે હળવળિયો ઉપડે, વળી બીજે દી કે બાપુ હજી નથી સમજ પડતી. આ ઘડીએ ને ઘડીએ મન અહીંયા વયું જાય છે, અહીંયા વયું જાય છે. ત્યારે એના ગુરુ મહારાજે કીધું ભીમ સાહેબે કે જીવણ આ જીવને જ્યાં રાખીને ત્યાં રે, પણ તારી અંદર આ ઝાલરી કોણ વગાડે છે, કોણ આની અંદર નાદ ગજાવે છે. પછી આપણે કહી કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ક્યાં ગુરુ? દેહના ગુરુ. દેહના ગુરુ આવે, મોજડી સફેદ કપડા ખંભે નેપકીન નાખીને આવીને પગલા પાડે, અમારા ઘરમાં આટો મારો, રહોડા માટો મારો, વળી કાંઈક થોડુંક અધૂરું રહી જાય ગાડી બેહીને વાડીએ લઈ જાય. ઘઉંના ખેતરમાં આટો મારો, ઘઉં હારા થાય. લસણના ખેતરમાં હારો, લસણ હારું થાય. આ કઈ એ હાટું તમે ગુરુ કરાય? લહણ હારું પાકવાનું, ઘઉં આની અંદર લહણ ને ઘઉં બધું બગડી ગયું, એનું કઈક કરો. ઈ માટે ગુરુ કરાવવાના છે. ઓલું તો નસીબમાં હશે ને એટલું ભગવાન આપી રહે. બધા એને આપે ને એ આયના ભોગવી લેજો, પેટીઓ નહીં ભરતા. આ માર બધું બાપા છે કેટલું વાપરે છે. આજ અમને આઈસ્ક્રીમ ખવડાવ્યો રોડ, હા ટાઢા કોઠા કર્યા. એને ખબર પડી ગઈ કે આ ગરમી થતી હોય આવડા આને, એટલે આ બધું વાપરવાનું છે. વાપરીને મોજ કરજો, નકર ડોલ તો થવું જોઈએ માથે. થોડું પસાડા કરશો, કોઈ ખાવાય નહીં દે, પૂછે નહીં. બાયું લાજ નહીં કાઢે કાંઈ પાળે. એટલે જેટલું હોય ને એટલું વાપરી જાજો ને મોજ કરે જાજો, આનંદ કરજો ને બીજાને કરાવજો. આનંદ કરવો એટલે હું વાપરે છે ઘણાય, પણ ખોટી જગ્યાએ જુગારમાં બેહી જાય, શરાબની પાર્ટીમાં બેહી જાય, દોસ્તાર મિત્રોની અવળી સંગત થઈ જાય, ન્યા પૈસો બગાડે, સટ્ટો રમી જાય. આવું કરવાનું નથી. પણ આવા સંતોને તેડાવી આવો સત્સંગ સમારોહ રાખી આનંદ કરવો ને બીજાને કરાવો. આદિ વ્યાધિ ત્રિવિધિના તાપમાંથી મુક્ત કરાવવા, આના માટે પૈસાની જરૂર પડે. ન હોય તો કાંઈ થાય નહીં. વાતું તો કરી અરુણાબેન, બીજી વાર આવો તે અમારે ભજન રાખવા. આ દેવગઢ મળે પૂના બાપા દેખાણા જ નહીં લ્યો. એમ કોઈ ફેરે કીધું તું રોકાઈ જાવ અમારે ભજન કરાવવા. આપણે સામે આલીને કીધું તમારે ત્યાં એક દી ભજનનો વારો આવ્યા જ નહીં લ્યો. એટલે આ બધું કેવું ને કરવું ને બહુ અઘરું છે, અને જેનાથી થઈ જાય એને હેલું છે. એટલે મીરાબાઈએ કીધું ભક્તિ કેરો માર્ગ રે, ફૂલ કેરી પાખડી રે, એ સૂંઘે ને સ્વાદ ઘણેરો હોય રે. ભક્તિ કેરો માર્ગ રે, ફૂલ કેરી પાખડી રે. મીરાબાઈને સમજાઈ ગયો, એટલે એને કીધું ભક્તિનો માર્ગ હળવો ફૂલ જેવો. ફૂલ વાગે, ફૂલનો કોકે ઘા કર્યો હોય તોય વાગે. પાંખડીઓ તોડીને ફૂલથી સંતોને વધાવે, પણ કોઈએ કીધું નાખોમાં ફૂલ વાગે છે. ફૂલ કોઈ દી વાગે, પણ જેને સમજાઈ જાય એને ફૂલ જેવો હળવો છે. અને ફૂલ જો મરેલાની માથે ચડે, લગ્ન થતા હોય એની માથે ચડે, આવા સત્સંગના કાર્યક્રમ હોય ને ભગવાનને હાર ચડે. ફૂલ બધે વપરાય, પણ ફૂલ એમ ન કે મારે હારી જગ્યાએ જ વપરાવું છે, મોળી જગ્યાએ મને વાપરતા નહીં. એક માણસ જ એવો છે કે બધું વિભાજન કરે. હારું ગમે ને મોળું કોઈને ગમતું નથી, પણ નથી કોઈને દુઃખ જોતું. બધાય સુખની આશા જ રાખે છે, પણ દુઃખ ક્યારે આવીને ખોળામાં બેહી જાય એ કોઈને ખબર પડતી નથી. પણ સંતો છે એ સુખ દુઃખથી ન્યારા છે, નિર્ગુણ છે, નિરંજન છે, નિરાકાર છે, નિર્લેપ છે. એને આ જગતની કોઈ વસ્તુ અડતી નથી. અને જેને હજી અડે ને એને કોઈ દી સંત કહેવાય નહીં. સંત તો શીતળ ભરેલા હોય, જે એના સાનિધ્યમાં થાય એને શીતળતા આપે, એને
એને શાંતિ આપે, એને આનંદનો અનુભવ કરાવે અને પોતાની અંદર જે પ્રકાશ છુપાણેલો પડ્યો એ પ્રકાશ બહાર કાઢે અને એનું નામ જ સંત અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવે. એનું નામ સદગુરુ. સદગુરુની માથે કોઈ દી લેબલ હોય નહીં અને લેબલ હોય ને એને ગુરુ માનતાય નહીં. કારણ કે હાથ આવે એમાં આવે એને કોણ પગે લાગે કયો લ્યો. અને આગળ ભગવાન લુગડા 10-12 જાતની ડોકમાં માળાઓ પહેર્યું હોય, એ આડા ઉભા તાણા ટીંબુક તાણ્યા હોય, બધા પગે લાગવા માંડે ને એટલે આપણે લેબલ ને પગે લાગી છે. પણ સંત કોઈ દી લેબલ વાળા હોય નહીં. સંત હે ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે वो तो संत नहीं. કાનમાં કુર તું શેલો હું ગુર. આમ કલ્યાણ થાય. પણ અહીંયા 90% કાન ફૂકાવે. એ કે લગ્ન થાય તો કાન ફૂકાવા પડે પછી લગ્ન કરાય. પણ કાન ફૂકાવે જો કલ્યાણ થઈ જતું હોય ને તો આ જગતમાં કોઈ નુગરું રહે જ નહીં. કાન ફૂકાવાથી કલ્યાણ ન થાય. સદગુરુ આપણને ઝુંકતી કરાવે અને એનાથી જીવની મુક્તિ થાય. અને મુક્તિ થયા પછી બંધન મુક્ત થવાય. અને બંધન મુક્ત થાય ને એ પછી પરમાત્માનું ભજન કરે. પણ બંધાણેલો હોય એ છોડાવે કોઈ દી નહીં. એટલે સદગુરુ બંધન મુક્ત કરવા, બંધી છોડ ગુરુ કરવા. હમણાં કીધું ને કબીર સાહેબે એમ કીધું, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, ભૂખે કો અન્ન દે અને કર સાહેબ કી બંદગી. હવે સાહેબની બંદગી કરવા માટે આપણે કાંઈ ઘરબાર છોડવાના, કાંઈ ધંધો છોડવાનો, કાંઈ પતિ પત્ની છોડી દેવાના, કાંઈ નથી છોડવાનું. પણ હમણાં હેતલબેને જે દ્રષ્ટાંત આપ્યું ને, નવો સુરતમાં રૂમ લઈને આવ્યો, પાસ પછીનું કામ થાય, રૂમ કાંઈ હાલે નહીં અને એમાં આવા નવા ફટકા લાગ્યા કરે. કા વાવાઝોડું થાય, કા આવા યુદ્ધ થાય, બધી મોંઘવારી વધે, કારખાનેથી રજામાં મિત્રને મળે ને હાશ પોકારો કરી જાય કે એવી તો રૂમ લઈને આવ્યો, મોંઘવારી આવી, છોકરાઓને બાયુનું પેટ ભરાતું નથી, હવે ન્યા બાધી મોટે ઉપાડેથી અહીંયા આવ્યા એટલે આંકડી પાછું જવાય નહીં. હવે કરવું હું મિત્ર કે આનો એક ઉપાય બાવો થઈ જાય. બાવો થાને કાંઈ વાય ઝંઝટ નહીં. ઈ કે પણ આ બાયુ છોકરાને બધું પાંગર્યું છે એનું હું, ઈ કે એના ભાગ એની આગળ કંટાળી જાય તો બાપાને ઘર વહી જાય. પણ તું બાવો થઈ જા. આ ભાઈ તો અઠવાડિયું વિચાર કર્યો, બાવો થાવે વિચાર કરવો પડે હો. વગર વિચારી ઈ ન થવાય, એનો ફળ ન મળે. અઠવાડિયું સુધી વિચાર કરીને કે આજ તો બધું ઘેરે ગયું. ઘેરે જઈને મોટું મન રાખીને કહી દેવાનું છે કે તારે જે કરવું એ કરી, મારે બાવો થાવું છે. ઘરે આવીને ખાવા બેઠો, ઓલા બેન તો પીરહે ને વીંજણો નાખે. પતિને ભગવાન માનતી હતી ને એટલે, પણ પોતાથી પૂરું નહોતું પડતું. એને જો એમાં દેવી જોતું હોત તો આવો વિચાર કરત નહીં. એટલે કીધું ભાગ્યવાન તું મને ભગવાન માની, બધી વાત હાસી, પણ મારાથી પૂરું થતું નથી. તારે છોકરાનું જે કરવું કર, મેં નિર્ણય લઈ લીધો, મારે હવે બાવો થઈ જવું. અને ઓલી બાઈ તો મરી ગયો એમ પોક માંડી. તમારે બાવો થવું તો 5 વર્ષ પહેલા વિચાર કરવો હતો. આ બધો પથારો કરીને અટાણી ગયો બાવો થવું, મારે ક્યાં જવું કે ઈ કે તારે જે કરવું એ કર. તોય દયા આવી. અમારે બેનું બધું કોમળ હોય, આવડા ગમે એમ કરે ને તોય આપણે તો શેડા પાથરીને પગે લાગવાનું રે, બીજું શું કરવાનું. કારણ કે બાપાએ વળાવ્યા હોય તો કીધું હોય આડો કૂવો પડજે, પણ પાછી નહીં આવતી. અટાણના મા બાપ જેવું કાંઈ છે નહીં. અત્યારની માવડીઓ કે મુંજાતીની એમ બેઠા છે, આપણને તેવું કહેતા નહોતા. આ દીકરીએ તો બિચારી કે કાંઈ વાંધો નહીં, તોય તમે આજ બાવો થઈ જવાનું કહો છો, તમને ભૂખ્યા થોડા કઢાય, પેટ ભરીને ખાઈ લ્યો ને 2 દી હાલ એટલા ઢેબરા કરી દઉં, થોડા કપડા ઠેલીમાં નાખી દઉં. ટાઈટની સમય હતો તે સ્વેટર ને ટોપો ને બધું દીધું. બાવો થાવ તો ઢંગેથી નિરાતે થાવ. હજી કહો પ્રભુ વિચાર કરી લ્યો. આપણે આકડીએ બાધીના રૂમ લઈને આવ્યા, ઈ તો હરવાળો હાંજો નહીં, પણ બાવો થાવ ત્યાં લજાવતા નહીં. નકર બાવાના બેય બગડશે. કાંઈ ઘરનાય નહીં રહ્યો, ઘાટનાય નહીં રહ્યો. રોતી જાય, ત્યાર કરતી જાય, કેતી જાય. ઈ કે તું મને શિખામણ દે ન દે, આજ મેં ગાંઠ વાળી લીધી. બાવો થાવું જ છે. અને જો ભગવા કપડા લઈને આવ્યો છું, નક્કી કરી લીધું છે મારે કપડા ખિસ્સા વગર ના પહેરવા.
એટલે કઈ માથાકૂટ જ નહીં. પણ ઈ કે ખીસું નહીં નાખો, પણ આમાં પેટમાં નાખવાટું એક પાતર ને એવું જ કાંઈક લેવું જોઈએ ને. એટલે આ મોટા મોટી કાયા છે ને ઈ માયા છે. બધું છોડી દેવું, આને છોડીને ક્યાં જાવું? અને આને છોડીને જે બાવો થઈ ગયો ને ઈ ભળી ગયો ભગવાનમાં. દેહ છતાંય વર્તે દેહાતીત, એવા સદગુરુના ચરણમાં વંદન હો અગણિત. પછી તો આ ભાઈ ને તો પોટલી લઈ અને ઉપડ્યો, નીકળ્યો તો ખરો. જેવો ડેલા બાર પગ નીકળ્યો, છોકરા ગળે ગળે બાય હાબરે પાછું વળી વળી જોતો જાય કે નહીં હવે એમાં નથી પડવું, નીકળી જાવું. બાવો થઈને કઈ મગજમારી તો નહીં, આમાં કેટલી મગજમારી. પણ એ દીકરાને થોડી ખબર હતી બાવો થવામાં કેટલા બીડા હોમમાં પડે, કેટલી માથાકૂટ પડે. આ તો નીકળ્યો, ખેતરમાં આટો મારતો ગયો, બધું જોતો ગયો. પછી છેલ્લે હાવ બારોબાર નીકળ્યો ને પછી કે હાશ હવે કાંઈ નડશે નહીં, પણ રહેવા માટે કાંઈક છત તો જોઈ ને. બાવો થાય એને ઘરબાર તો હોય નહીં. પછી કોક ખેતરમાં મિત્ર મળ્યા ને કીધું નવો નવો બાવો છો શું, કાંઈક સત્સંગ ભજન ના ઠેકાણા બતાવો. ગોરધન બાપા કે અમારા આકડીયામાં વહી જાય બહુ સારા ભજન થાય, અમારા અઠવાડિયામાં 2-3 હોય. કોઈ નો રાખે તમારા મધુ બાપા મંદિરે તો રાખે, ત્યાં વયો આવજે હાયલા કરશે. પણ તું બાવો થઈ ગયો છો, તારે આવા સિમેન્ટના ઘરમાં આવાય નહીં, તારે ઝૂંપડી બાંધીને રહેવાય. આમ કરતા કરતા ખેતરમાં ગયો તે કોક મિત્રએ કીધું હાલ ને અમે મદદ કરાવી, 2-5 થોડા તું લે અમે લઈ ઝૂંપડી બનાવી. અને સરસ મરવાનું કરગઠિયાન ખપાટિયાન બાંધી અને ઝૂંપડી બનાવી. તે કાંઈ ઝૂંપડીમાં લુખે લુખું રહેવાય? એમાં કાંઈક જોઈ ને. એ કે હું પહેરવાનું બદલાવાનું તો લાવ્યો છું, પણ ખાવાનું કાંઈક ગોતવું જોઈએ ને. ઈ ખાવાનું ભિક્ષા માંગજે, આજુબાજુમાં મળી જાય ખાજે. ઓલી બિચારી રોજે કઠોળનું શાક, લીલું શાક, દાળ ભાત, સંભારા, સલાડ, પાપડ, છાશ બધું કરે ને તો એવડા વડકા કરે. શાક મોળું છું, દાળ આવી થઈ, ઓલું આવું છું. ભગવે ન્યા કોને કે લુખા રોટલા જે દે ખાવું પડે. થોડાક દી કાઢ્યા, એમાં બન્યું એવું ને તે પુળામાંથી અંદર ઘરીને ઉંદરડો આવી ઓલું કપડાવાનું બદલવાનું હતું ને, ખિસ્સા વગરનું કાપી ગયું ના. તો કે હવારમાં બદલાવા ગયો ત્યાં તો મોટું કાણું, અરે આમાં તો ઉંદરડો કરી ગયો. ઓલા મિત્રને કે આ ઝૂંપડું બાંધીમાં ઉંદરડો કરી ગયો અને આ કાપી નાખ્યું, હવે હું કરું? એ કે ઉંદરડો ન આવે એવું કાંઈક ગોત. હું મારી પત્નીને પૂછીને કાલ તને કહું. એ કે ઉંદરડાને બિલાડી પૂગી શકે, બીજું કોઈ નહીં. તો કે બિલાડી પાડ. બિલાડી ગોતી આવ્યા અને બિલાડી મૂકી. બિલાડી એટલે ઉંદર તો આવે નહીં. એ કે હાશ હક થઈ ગયું, પણ ઓલી કાંઈ ભૂખી રે? ભૂખી તો આખી રાત મ્યાઉ મ્યાઉ કરે તો ઊંઘવાય ન દે. એ કે આ તો બીજો હંડેપાત થયો. મિત્રને કે આ મીંદડી પાળી થમુક ન દક્યું કેમ? કે આખી રાત સિંહ નાખે, ઊંઘવા નથી દેતી. તો હવે એમ કરી અને ભૂખ લાગી હોય એ કે એનું શું કરે ને દૂધ પાવું પડે. તો કઈ માગીને કોઈ દૂધ દે બિલાડીને પાવા? પીવાય નથી દેતા, એ પાણી નાખી દે. એમાં બિલાડીને પાવા કોઈ દે? એ મિત્ર કે એમ કરીને એક ગાય લઈ આવી. એટલે કે માગવા ન જાવ ની દૂધણી લાવજે. ગાય લઈને આવ્યો તો એને ખવડાવાય ઘાસ લાવવું પડે ને. ઘાસ તો આજુબાજુમાં જ લઈ આવ્યો, પણ દોવા વાળી કે મને આવડતું નથી. તો કે આસી પાતળી ભાંગી કોંગી ગમે એવી લે, દોવા વાળી લાવી. દોવા વાળી લાવ્યો અને બધું ન્યા છોડ્યું તું, આ ભેગું કર્યું. અને ઘરે ઓલી બાઈ ને કોકે કીધું કે તારો ઘરવાળો બાવો બન્યો ને, એને તો ત્યાં વિસ્તાર ઉભો કર્યો છે. ઉંદરડો, નીંદડી, ગાય ને બાઈ, કાલ હવે છોકરાય થાય. અને આ બાઈ લાજ કાઢીને આવી હો, કુટતી કુટતી આવીને કે મારા રોયા અહીંયા કરું તું ન્યાય મફત નો પડ્યો રહ્યો તો. એટલે આ તો કીધું કશુંક ને આંબળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે ઘસ્યું. સદગુરુ આપણને શું કહે છે કે ત્યાગો, પણ શું ત્યાગવાનું છે? કે આ શરીર છે એ મારું નથી, આ ઘર મારું નથી, આ ઘર તો મારે રહેવાની જગ્યા છે. આ મારું નથી. મારું મારું કરીને ધન મેળવું એમાં તારું નથી તલભાર. અંતકાળે સગું નથી કોઈનું, આપણને બધાયને ખબર છે. આ શરીરથી તો કોઈ હગું નથી, પણ આપણા શરીરના સ્પેર પાર્ટ આપણા હગા નથી. આ હાથને સજાવ્યા ધજાવ્યા, લગ્નમાં જાય તો એવી બંગડીઓ પહેરાવી અને મરણમાં જાય તો એવી રીતે થઈ, બધું શણગારી. પણ હાથ દુખવા આવે, આપણો છે દુખવા આવવો જોઈએ?
ન આવવો જોઈએ ને. એટલે આપણો હાથ છે ને આ નક્કી થાય છે. પગ આપણા તો પગેથી હાલી સારા સારા કાર્યો કરીએ, પણ પગ જ્યારે દુખવા આવે આપણો હોય તો આપણે એને દુખવા દઈએ? પગે આપણો નથી. આ શરીરની અંદર કાંઈ પણ સ્પેરપાર્ટ બગડે એ આપણા છે પણ આપણા નથી. કારણ કે આ રેતીન કપસીન ઈંટનો સિમેન્ટનો લોખંડનો બંગલો બનાવ્યો છે અને આ બંગલામાં આપણે ભાડું તરીકે રહેવાનું છે. પણ મારું મારું કરીને આપણું કર્યું છે ને એટલે સંતો કે મારું મારું કર્યું એટલે મરવાનો અને તારું તારું કરાઈને ચો તરવાનો છો. તો આ જગતના સદગુરુ છે ને ઈ તારણહાર છે અને ભવસાગર પાર ઉતારવા વાળા છે. પણ ભવસાગર પાર ઉતરવું હોય ને તો પેલા તરતા શીખવું પડે. અને તરતા આવડે એનું માણ ન ડૂબે, અને તરતા ન આવડતું હોય એક બે ડૂબકી મારીને ડૂબી જાય. પણ તરવું કેવી રીતે? એટલે સંતો આવા સત્સંગના શબ્દ દ્વારા આપણને આ ભવસાગર તરતા શીખવાડે છે. જેવી રીતે જેસલને તોરલનો સંગ થયો અને આ ભવસાગરમાંથી પાર ઉતારી આ કાંઠે પાપી હતો ને હામા કાંઠે પીર કરી દીધો. વાલિયા લૂંટારને નારદનો સંગ થયો તો રામ નામનો મંત્ર આપી અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બનાવી દીધો. અજામિલને સંત મહાપુરુષનો સંગ થઈ ગયો તો એના દીકરો થવાનો એને ફળ આપ્યું કે તારે દીકરો થાય પણ એનું નામ નારાયણ રાખજે. અને આ નામ જપી જપી અને ભવસાગર ઉતરી ગયા. એમ મને તમને જો સમર્થ સદગુરુ મળી જાય ને તો રામ નામ 8 અક્ષરનો મંત્ર છે. આ મંત્ર જો સમજાઈ જાય તો આપણે પણ ભવસાગર ઉતરી જાય. પણ આપણને ભરોસો છે નહીં. સંતો કે રાખે ભરોસા ગાય ભેંસ का उनकी करे बरदासा, नहीं भरोसा गुरु गोविंद का यही अजब तमाशा, सदगुरु है साचा है साचा है साचा. કેવી રીતે બાળકનો જન્મ થાય ને એટલે માં કે સમજણું થાય એટલે માં એમ કે આ તારા પિતા છે, પપ્પા છે, એને પપ્પા કહેવા માંડે. પણ છોકરું મોટું થાય પછી બાજુવાળાને પૂછે કે મારી મમ્મીએ કીધું સાચું છે? સાચું કે મારા પપ્પા છે? જો ભડકા થાય અને ભડકા માથે પડે તો મૂકે નહીં હો. અને આપણી માથે ગોળા ને ગોળા આવે છે. આટલી વાર લાગશે હો. જાગી જાજો. સવારમાંથી જ પતિને ભગવાન માની સેવા કરવા માંડજો અને હારું હારું કરીને ખવડાવજો. નકર આ ભડકો થઈ જાય ને પડી જાવ ખબર નહીં પડે. શાંતિ જાણો હમણાં હરખું કરી દે. ખાલી ચાપ કરતો ખાલી સાપ બંધ કરજો ને પીન વાળી આ બોર્ડ ની ચા આ બાજુ બંધ થઈ જાવ. સિમનભાઈ સાપ બંધ કરજો ખાલી.